તૃતીય સ્કંધના આરંભમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે. મને એક શંકા થાય છે. વિદુરજી મહાન વૈષ્ણવ છે, જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે. એને બહુ યાત્રા કરવાની પણ ઈચ્છા થતી નથી. સૌથી મોટું તીર્થ કયું છે? સર્વકાળ મનને પવિત્ર રાખે એ જ મોટું તીર્થ છે. મનમાં ખરાબ વિચાર આવે નહીં, મન પાપ કરે નહીં. જે મનને પવિત્ર રાખે છે એ મહાન તીર્થ મારે છે. તુલસી જબ મન શુદ્ધ ભયો તબ તીર્થ તીર ગયો ન ગયો. જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે એને બહુ યાત્રામાં ફરવાની ઈચ્છા થતી નથી. વિદુરજી તો મહાન ભગવત ભક્ત છે, એમને ઘર છોડીને યાત્રા કરવાની શી જરૂર છે? વિદુરજી જ્યાં બેસીને નારાયણ નું ધ્યાન કરે, સ્મરણ કરે, પૂજા કરે, ભૂમિ તીર્થ થઈ જાય. વિદુરજી યાત્રા કરવા કેમ ગયા? મૈત્રેય ઋષિએ વિદુરજીને જે ઉપદેશ કર્યો તે સાંભળવાની મને ઈચ્છા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન શ્રવણ. વિદુરજીને ઘર છોડવાની ઈચ્છા નહોતી. ઘરમાં એક પ્રસંગ એવો ઉભો થયો, વિદુરજીને ઘર છોડવું પડ્યું. ધૃતરાષ્ટ્રે પાંડવો સાથે બહુ જ અન્યાય કર્યો. વિદુરજીને તે ગમ્યું નહીં. સગો ભાઈ પણ મહાપાપ કરે, વ્યભિચાર એ મહાપાપ છે, ચોરી એ મહાપાપ છે. એનાથી દૂર રહો. વૈષ્ણવ કોઈનો પણ તિરસ્કાર કરતા નથી, ઉપેક્ષા જરૂર કરે છે. મહાપાપીની ઉપેક્ષા કરો, તિરસ્કાર ન કરો. મહાપાપીથી દૂર રહો. મારો ભાઈ ધૃતરાષ્ટ્ર બહુ પાપ કરે છે. આંખમાં પૈસો આવી જાય તો આંખ હોવા છતાં માનવ આંધળો થાય. ધૃતરાષ્ટ્ર આંધળો છે. રાષ્ટ્ર શબ્દનો અર્થ છે સંપત્તિ. બીજાનું ધન વગર મહેનતે, વગર હકનું જે પચાવે છે એ ધૃતરાષ્ટ્ર જેવો છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે, ધૃતરાષ્ટ્ર માનતો નથી. વિદુરજીએ વિચાર કર્યો, કદાચ ધૃતરાષ્ટ્રના સંગમાં મારી બુદ્ધિ બગડી જશે. હવે ઘરમાં રહેવું નથી. ઘરનો ત્યાગ કર્યો છે. વિદુરજી પત્ની સાથે ગંગા કિનારે પર્ણકુટીમાં રહ્યા છે. પતિ પત્નીએ કાર્યક્રમ એવો બનાવ્યો છે, મનને એક મિનિટ પણ પાપ કરવાની છૂટ આપતા નથી. તમે બધા માલિક છો, મન તમારો નોકર છે. તમારી પ્રેરણા વિના મન પાપ કરતું નથી. મનને સ્વતંત્ર સત્તા નથી. મન તો નોકર છે, આત્મા માલિક છે. આ નોકર બહુ તોફાની છે. એને કોઈ સારા કામમાં પરોવી રાખો, નહીં તો એ તમને ખાડામાં ઉતારશે. તન અને મનને કોઈ પણ સત્કર્મમાં પરોવી રાખો. તમે મનને પાપ કરવાની છૂટ આપો છો ત્યારે મન પાપ કરે છે. આત્માની પ્રેરણા વિના મન પાપ કરતું નથી. મન તમારું છે. માનો કે છે મારું મન બગડ્યું, મારું મન બહુ પાપ કરે છે. તમારું મન જે પાપ કરે છે તમારી પ્રેરણાથી કરે છે. આત્માની પ્રેરણા વિના મન પાપ કરી શકે નહીં. મન તો નોકર છે, તમે માલિક છો. તમારા મનને બીજો કોઈ હાચવી શકે નહીં. તમારા મનને તમારે જ હાચવવાનું છે. એકવાર મનને પાપ કરવાની છૂટ આપશો, મન ફરીથી માગશે. પછી તો મનને પાપ કરવામાં મજા આવશે. મનમાં પાપ ઘર કરશે. પછી પાપ મનમાંથી નીકળશે નહીં. મનને હાચવવું.
માનવનો જન્મ બગડેલા મનને સુધારવા માટે થયો છે. તમારા મનને બીજો કોઈ સુધારી શકે નહીં. તમારા મનને તમારે જ સુધારવાનું છે. તમારું મન બીજા કોઈને દેખાતું નથી. તમારું મન તમને જ દેખાય છે. વિદુરજીએ મનને ભક્તિના નિયમથી બાંધી રાખ્યું. મન પાપ કેવી રીતે કરે? મનને સત્કર્મમાં સ્થિર કર્યું છે. પતિ પત્ની એકાંતમાં ધ્યાન કરે. ધ્યાનમાં થાક લાગે તો પ્રેમથી હરે કૃષ્ણ જપ કરે છે. જપ કરતા કરતા પણ મન છટકી જાય, બાલકૃષ્ણની પ્રેમથી પૂજા કરે. પૂજામાંથી પણ મન હટી જાય. વિદુરજી વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે છે. કોઈ પણ નિમિત્તથી મનને ભગવાનથી દૂર જવા દેશો નહીં. મન ભગવાનથી દૂર જાય છે ત્યારે જ પાપ કરે છે. મનને ભગવાનના ચરણમાં રાખો. ચરણમાંથી મન હટી જાય, મનને ભગવાનના નામમાં રાખો. નામમાંથી મન હટી જાય, મનને ભગવાનના ધામમાં રાખો. તમારું મન બીજા કોઈને દેખાતું નથી. તમારું મન તમને જ દેખાય. તમારા મનને તમારે જ હાચવવાનું છે. એવો બધો કાર્યક્રમ બનાવ્યો છે. મનને એક મિનિટ પણ સંસારમાં જવા દેતા નથી. ધ્યાન કરે છે, પૂજા કરે છે, કીર્તન કરે છે, કથા કરે છે. અતિશય ભૂખ લાગે ત્યારે એક વાર સાદું ભોજન કરે. ધૃતરાષ્ટ્રને ખબર પડી મારો ભાઈ વિદુર ગંગા કિનારે પર્ણકુટીમાં રહ્યો છે. એને ઘરનું કઈ લીધું નથી. કદાચ એ ભીખ માંગવા જાય તો જગતમાં મારું ખોટું દેખાય છે. મારો ભાઈ છે. ધૃતરાષ્ટ્ર શરમાયો છે. નોકરોને કહ્યું ગાડીમાં બધું ગાડામાં ભરો, અન્ન વસ્ત્ર વિદુરને આપો. વિદુર કોઈ ઠેકાણે માંગવા જાય એને અડચણ પડે ને. ધૃતરાષ્ટ્રના સેવકો ગાડામાં બધું ભરીને લઈ આવ્યા. તમારા ભાઈએ તમને આપ્યું છે. પાપી ધૃતરાષ્ટ્રનું અન્ન લેવાની વિદુરજીને ઈચ્છા નથી. વિદુરજીએ પત્નીની પરીક્ષા કરી. પત્નીને કહ્યું છે મારા ભાઈએ મોકલ્યું છે, ઘરમાં રાખો. વિદુર પત્નીએ કહ્યું આ અન્ન પેટમાં જાય તો મન બહુ બગડશે. ગંગા કિનારે હું ખાવા માટે આવી નથી. બહુ ખાધું છે. સતત ભક્તિ કરવા માટે આવી છું. આ અન્ન પેટમાં જાય તો મન પવિત્ર રહેશે નહીં. અન્ન દોષ મનને બગાડે. વિદુરજી પત્નીને સમજાવે છે મારી વૃદ્ધાવસ્થા છે. હવે હું પ્રવૃત્તિ કરી શકતો નથી. પ્રવૃત્તિ કરવાની શક્તિ નથી, ઈચ્છા નથી. ભૂખ લાગે એટલે તું શું ખાઈશ? પ્રભુએ આપ્યું છે. ભગવાનને ભોગ ધરીશું કે પવિત્ર થઈ જશે. ભોજન કરીશું. વિદુર પત્નીએ કહ્યું આ અન્ન પેટમાં જાય તો મન બહુ બગડશે. પૈસા માટે તમે પ્રવૃત્તિ કરશો જ નહીં. ઘણું છે, મને સંતોષ છે. આખો દિવસ ભક્તિ કરીશું. અતિશય ભૂખ લાગે 2-4 ભાખરી હું બનાવી ભગવાનને ભોગ ધરીશું. આજ સુધી બહુ ખાધું છે. ખાવાથી તૃપ્તિ થતી નથી. જીભને મનને સમજાવવાથી તૃપ્તિ થાય. અતિશય ભૂખ લાગ્યા પછી જે કઈ મળે એ અમૃત કરતા મધુર લાગે. આખો દિવસ ભક્તિ કરીશ. જે કઈ મળે મને સંતોષ છે. તમે પૈસા માટે પ્રવૃત્તિ કરશો નહીં. વિદુરજીને આનંદ થયો છે. મારી પત્ની સ્ત્રી નથી, કોઈ સંત છે એવું લાગે. ગ્રહસ્થ આશ્રમમાં પત્ની બહુ અનુકૂળ હોય તો
ગ્રહસ્થ ઘરમાં ભક્તિ કરી શકે છે. પત્ની પ્રતિકૂળ હોય તો ઘરમાં ભક્તિ કરવી કઠણ છે. પત્ની ધર્મ પત્ની હોય તો ગ્રહસ્થાશ્રમમાં ભક્તિ થાય. પત્ની કામ પત્ની હોય તો ગ્રહસ્થાશ્રમમાં ભક્તિ થાય. સ્ત્રી કામ પત્ની નથી, સ્ત્રી ધર્મ પત્ની છે. મારી પત્ની કોઈ સંત છે કેવું બોલે છે, આવી લાયક પત્ની મળે તો ગ્રહસ્થાશ્રમમાં ભક્તિ થાય. આખો દિવસ લાવ 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 કરે, આ લાવવાનું છે ને તે લાવવાનું, ક્યાંથી લાવે? પાપ કરવું પડે. મારી પત્ની સ્ત્રી નથી, કોઈ સંત છે એવું લાગે છે. ધૃતરાષ્ટ્રનું અન્ન લીધું. કેટલાક લોકો ઘર છોડીને ગંગા કિનારે ભક્તિ કરવા તો જાય છે. ત્યાં ગયા પછી એમને ઘર બહુ યાદ આવે. કેટલાક લોકો ઘરમાં પત્ર લખે છે, એક અથાણાની ભરણી મોકલી આપે. અરે તારે અથાણું ખાવું હતું તો ઘર છોડીને અહીંયા આવ્યો છું કરવા. જેની જરૂરિયાત બહુ જ ઓછી છે એ વધારે પાપ કરતો નથી. જરૂરિયાત વધે એટલે પાપ કરવું જ પડે છે. જેને સાદું ભોજન ભાવે એ જ ભગવાનની ભક્તિ કરી શકે છે. વિદુર પત્નીએ કહ્યું, આખો દિવસ સતત ભક્તિ કરીશું, ભૂખ લાગ્યા પછી જે કઈ મળે મને સંતોષ, તમે પ્રવૃત્તિ ન કરો. વિદુરજીને આનંદ થયો છે. પાંડવો વનમાં ભક્તિ કરે છે, વિદુરજી હસ્તિનાપુરમાં ગંગા કિનારે પર્ણકુટીમાં પત્ની સાથે રહ્યા. વનવાસ પરિપૂર્ણ થયો. ધર્મરાજાએ રાજ્યની માગણી કરી, દુર્યોધને ના પાડી. પાંડવોને યુદ્ધ કરવાની ઈચ્છા નથી. શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું છે, તમે દુર્યોધનને સમજાવો, યુદ્ધ કરવાથી દેશ દુઃખી થશે. માની જાય તો સારું છે. અર્ધું રાજ અમારું છે. અર્ધું રાજ નહીં, એક બે કામ આપે તોય મને સંતોષ છે. ક્ષત્રિય વીર ભીખ માંગવા કેવી રીતે જાય? અમે ક્ષત્રિય વીર છે. અમારું અર્ધું રાજ છે. અર્ધું રાજ નહીં, થોડું પણ આપે. મારે યુદ્ધ કરવું નથી. ભગવાનને કહ્યું છે, તમે દુર્યોધનને સમજાવો, માની જાય તો સારું છે. શ્રી કૃષ્ણ ભગવાન સંધિ કરવા માટે આવવાના છે. ધૃતરાષ્ટ્રને ખબર પડી. ધૃતરાષ્ટ્ર વિચાર, ભગવાન આવવાના છે, એમનું સ્વાગત સારી રીતે કરવું છે. એવી રીતે સ્વાગત કરીશ કે પ્રસન્ન થશે. પ્રસન્ન થયા પછી એમને હું સમજાવીશ, બે ભાઈઓનો ઝઘડો છે, તમારે વચમાં પડવાની શી જરૂર? શ્રી કૃષ્ણને સમજાવીને મારા પક્ષમાં હું ખેંચી લઈશ. સાંભળ્યું છે દ્વારકામાં રાજાધિરાજ શ્રી કૃષ્ણ 56 ભોગનું ભોજન કરે. 56 ભોગની સામગ્રી તૈયાર થાય છે. માર્ગમાં ઠેક ઠેકાણે તોરણો બાંધ્યા છે. એવું સ્વાગત કરો કે રાજી થાય. સ્વાગતની બહુ તૈયારી થઈ. ઘણા સંતો મહાત્માઓ હસ્તિનાપુરમાં આવ્યા છે. શ્રી કૃષ્ણના દર્શન થશે. શ્રી કૃષ્ણની મધુર વાણી અમે સાંભળી. વિદુરજી સ્નાન કરવા માટે ગંગા કિનારે આવ્યા. આજ ગંગા કિનારે સંતોની ભીડ થઈ છે. સત્સંગ થાય છે. કાલે દ્વારકાનાથના દર્શન થશે. સાંભળ્યું છે રથમાં વિરાજશે. રથમાં વિરાજેલા ભગવાન નામને દર્શન થશે. વિદુરજી પૂછે છે, કાલે કોણ આવવાનું છે? કે તમને ખબર નથી. દ્વારકાથી શ્રી કૃષ્ણ ભગવાન આવે છે. દુર્યોધનને સમજાવવા માટે આવે. અમે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છીએ. વિદુરજીએ તે સાંભળ્યું છે. આનંદ થયો છે.